નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો વાગેશ ગઢિયા અને આજે ફરીથી નવા જોશ અને ઉમંગ સાથે તમારી સામે અમે નવો જ વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। મિત્રો, અગમ્ય કારણોસર વચ્ચે અમે અમારી ચેનલ જો કે બંધ કરી હતી, પણ ફરીથી અમે નવા જોશ અને ઉમંગથી તમારી સામે આવી ચૂક્યા છીએ। તો મિત્રો, આજે અમે આવી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરી ગામે। ઉમરી ગામે અહીં એક ભવ્યાતિ ભવ્ય અને સુંદર અને રળિયામણું સ્થળ છે। ઉમરી ગામની નજીક એક બહુ જ મોટો ડુંગર આવેલ છે। આ ડુંગરમાં ગુરુ મહારાજનું મંદિર આવેલ છે। તો આજે અમે તમને ડુંગર ઉપર ચડીને ગુરુ મહારાજનું મંદિર અને જે ગુરુ મહારાજની ધૂણી આવી છે અને જે સામે તમે જોઈ રહ્યા છો ડુંગર, એ ડુંગરમાં ગુરુ મહારાજની ધૂણી અને મોટી ગુફા છે। તો એ ગુફાના તમને દર્શન કરાવીશું અને ડુંગરનો જોરદાર નજારો તમને બતાવીશું। મિત્રો, હાલ ચોમાસું ચાલી રહ્યું છે, તો ચોમાસાની સિઝનમાં બહુ જ જોરદાર, નયનરમ્ય અને રમણીય, અલૌકિક એવું આ સ્થળ દ્રશ્યમાન થઈ રહ્યું છે। મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા અને ગુરુવાર, આ સુંદર દિવસ હતો આજે। તો અમે વિચાર્યું કે ચાલો આજે આપણે પણ ગુરુ મહારાજના દર્શન કરીએ અને સુંદર નજારો નિહાળીએ। તો મિત્રો, આજે અમે તમને સુંદર ડુંગરનો રળિયામણો નજારો બતાવીશું અને ગુરુ મહારાજની ધૂણીના દર્શન કરાવીશું અને ગુફાનો પણ નજારો તમને બતાવીશું। મિત્રો, બહુ જ વિકટ રસ્તો છે, પણ જગ્યા પણ એટલી જ સુંદર છે। મિત્રો, આપણી ગુજરાતની ધરોહર ધરતી પર બહુ જ જોરદાર, અલૌકિક એવા નયનરમ્ય સ્થળો આવા ઘણા બધા આવેલા છે। તો મિત્રો, અચૂકથી કુદરતી પ્રકૃતિ સૌંદર્યના દર્શન કરવા જોઈએ અને એનો નજારો જોવો જોઈએ। તો અચૂકથી તમે પણ કોઈકવાર આ જગ્યાએ પધારશો એવી મારી નમ્ર વિનંતી છે। મિત્રો, અને હવેથી અમે તમને અમારી ચેનલમાં આવા જ જોરદાર અને અલૌકિક વિડીયોઝ બતાવતા રહીશું। તો અમને સારો એવો સાથ અને સપોર્ટ આપતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે। મિત્રો, સામે તમે જે જોઈ રહ્યા છો, અમે નીચેથી આવ્યા એ જગ્યા છે। બહુ જ મસ્ત અને સુંદર આ જગ્યા છે। તો તમે પણ અચૂકથી આ જગ્યા નિહાળવા માટે આવશો અને કુદરતી સૌંદર્ય અચૂકથી માણશો એ મારી નમ્ર વિનંતી। મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીં જે સંચાલકો છે, સંચાલકો દ્વારા રસ્તો ડુંગરમાં સારો એવો રસ્તો બનાવેલો છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે તો અહીંયા બહુ જ લોકો દર્શનાર્થે આવતા હોય છે। એવી જ રીતે આપણા હિન્દુઓના વાર તહેવારો જે હોય છે, જેમ કે બેસતું વર્ષ હોય, ઘણા બધા એવા તહેવારો છે, એવા પવિત્ર તહેવારોના દિવસે અહીં લોકો દર્શન માટે આવતા હોય છે અને બહુ જ સુંદર નજારો અહીંનો હોય છે। તો મિત્રો, આવી ઘણી બધી જગ્યાઓ છે અહીંયા। તો તમે પણ અચૂકથી આ જગ્યાઓનું દર્શન કરજો અને કુદરતી સૌંદર્ય માણજો। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો કુદરતી રીતે જે પાણી ડુંગરમાંથી આવી રહ્યું છે એનો નજારો છે। મિત્રો, આ પાણી મિનરલ વોટર કરતાં પણ અધિક સરસ અને પીવાલાયક પાણી હોય છે। મિત્રો, એવું કહેવાય છે કે આ પાણી જો 12 મહિના પીવામાં આવે તો આપણને શરીરમાં કોઈ પણ રોગ થતો નથી। તો તમે પણ અચૂકથી આવજો અહીં અને કુદરતી સૌંદર્યનો લાવો લેજો। મિત્રો, સામે જ તમે જોઈ રહ્યા છો તે ગુફા છે। આ ગુફામાંથી પાણી કુદરતી રીતે આવી રહ્યું છે। સામે તમે જોઈ રહ્યા છો એ ગુફા છે, ગુફામાંથી પાણી આવી રહ્યું છે અને હવે મિત્રો અહીંથી આગળ જઈશું। મિત્રો, સામે તમે જે પાણી જોઈ રહ્યા છો તે મિનરલ વોટર કરતાં પણ એકદમ ચોખ્ખું અને ક્લીન પાણી હોય છે। હવે આપણે અહીંથી આગળ જઈશું અને આગળનો નજારો જોઈશું। મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટલા સુંદર રીતે પથ્થરો કુદરતી રીતે પોતપોતાની જગ્યાએ ગોઠવાયેલા છે। મિત્રો, હવે આપણે ડુંગરના અધવચ્ચે પહોંચી ચૂક્યા છીએ અને હવે અહીંથી આગળ જઈશું આપણે। મિત્રો, નીચે તમે જોઈ રહ્યા છો આજુબાજુના ગામડાઓ દેખાઈ રહ્યા છે અને લીલોતરી પણ જોરદાર દેખાઈ રહી છે।
મિત્રો તમે જોઈ રહ્યા છો આજુબાજુના મિત્રો દર્શન કરવા જઈ રહ્યા છે અને હવે આપણે આગળ જઈશું. આગળ તમે જોઈ રહ્યા છો બહુ જ જોરદાર ડુંગરનો નજારો. મિત્રો ચોમાસામાં એટલો જ જોરદાર ભવ્યાતિ ભવ્ય ડુંગરનો નજારો હોય છે કે જોઈને જ આપણી આંખોને ઠંડક થઈ જાય. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો જે ડુંગરમાં પથ્થરો છે, પથ્થરોમાં પાણીથી જે પાણીના ધોવાણથી જે ડિઝાઇન બની હોય છે, ડિઝાઇનનો નજારો પણ બહુ જ અલગ હોય છે. મિત્રો અહીં હવે આપણે આગળ સીડી ગોઠવેલી છે તો સીડી દ્વારા આપણે આગળ જઈશું. મિત્રો પર લાઇટની પણ વ્યવસ્થા છે અને સુંદર પાણી પીવાની પણ વ્યવસ્થા છે. સારી એવી વ્યવસ્થા અહીંના ગામ લોકો દ્વારા કરવામાં આવેલ છે. મિત્રો ચોમાસામાં આવો તો અહીંથી ધ્યાન રાખીને જજો, કારણ કે ચોમાસામાં પથ્થર ઉપર પાણીથી લીલ જામી ગયેલ હોય છે તો થોડુંક સાચવીને ચાલવું, કારણ કે લીલમાં પગ લપસતા વાર નથી લાગતી, તો આપણે સાચવીને ચાલીશું. મિત્રો અહીંયાથી બહુ જ જોરદાર નજારો નીચેનો દેખાઈ રહ્યો છે. અને હવે આપણે ટૂંક જ સમયમાં અહીંથી ગુરુ મહારાજની જે ગુફા છે એ ગુફામાં જઈશું અને જે ત્યાં ધૂણી છે ધૂણીના દર્શન કરીશું. તો આવો સૌ સાથે મળીને ગુરુ મહારાજના દર્શન કરીએ અને ધૂણીનો નજારો જોઈએ અને ગુફા જે છે ગુફામાં જઈને ગુફાનો પણ નજારો જોઈએ. મિત્રો સામે ડુંગરનો બહુ જ જોરદાર મસ્ત નજારો દેખાઈ રહ્યો છે અને હવે આપણે અહીંથી આગળ જઈશું. મિત્રો સારી એવી સગવડ પણ અહીં કરેલ હોય છે. આપણે છેક નજીક ગુફાની નજીક આપણે પહોંચી ચૂક્યા છીએ તો હવે આપણે અહીંથી ગુફાની અંદર જઈશું અને ગુફાની અંદરનો નજારો જોઈશું. મિત્રો અંદર જતાં જ હવે નાની મોટી 2-3 ડેરીઓ આવે છે. રસ્તામાં જતાં જ ભૈરવ દાદાનું મંદિર હતું. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો, અમે તમને ઉમરી ગામમાં જે ગુરુ મહારાજ છેનું બોર્ડ બતાવી રહ્યા છે. હવે આપણે અંદર જઈશું. મિત્રો આ 2 નાની ડેરીઓ છે. એક ડેરીમાં ભૈરવ દાદા બિરાજમાન છે અને બીજી એના બાજુમાં જે ડેરી છે ડેરીમાં હડકોઈ માતાજીનું બેસણા કરવામાં આવ્યા છે. મિત્રો હવે આપણે અંદર જઈશું અને અંદરનો નજારો જોઈશું. મિત્રો બહુ જ મોટી વિશાળ ગુફા છે. મિત્રો અહીં નાના મોટા ઘણા બધા જ લોકો વડીલો પણ અહીંયા ઉપર દર્શનાર્થે આવતા હોય છે. હવે આપણે અંદર જઈને ગુફાનો નજારો જોઈશું. મિત્રો ગુફામાં ઘણી બધી સુવિધાઓ કરવામાં આવેલી છે. અહીંના ગામ લોકો દ્વારા શેડ પણ ઉપર બનાવવામાં આવે છે. મિત્રો આ જે તમે સામે જોઈ રહ્યા છો એ ગુફા છે. મિત્રો ગુફામાં અંધારું છે એટલે અંધારાના કારણે અમે તમને પૂરો નજારો નહીં બતાવી શકીએ, પણ અમારાથી બનતી કોશિશ કરીશું કે અંદર જે બી નજારો છે અમે તમને બતાવીશું. મિત્રો આ ગુરુ મહારાજની ધૂણી છે. અહીંયા એ 24 કલાક મિત્રો ચાલુ જ હોય છે. આ ધૂણી અખંડ ધૂણી કહેવામાં આવે છે આ ધૂણીને. મિત્રો ધૂણીની સામે જ અંદર ગુફાની અંદર છેક અંદર જે તમે જ્યોત દેખાઈ રહી છે તમને, ત્યાં ભગવાન શ્રી દત્તાત્રેય ભગવાન, મહાદેવ અને મા અંબાની જ્યોત અહીંયા કરવામાં આવે છે. તો આ ગુફાનો નજારો છે. મિત્રો સુંદર આ જગ્યા છે. અહીં આવીને બેસીએ તો ઘડીક આપણને આપણા મનને શાંતિ થાય એવી એટલી જોરદાર જગ્યા છે. મિત્રો અહીંયા ગામ લોકો દ્વારા બહુ જ મોટો શેડ બનાવવામાં આવ્યો છે, જેનાથી આવતા જતા લોકોને ટાઢ તાપ કે તડકો નડે નહીં, વરસાદ પણ નડે નહીં એવી સુવિધા કરવામાં આવેલ છે. અહીંયા બેસવા માટે સારી એવી સુવિધા કરવામાં આવેલ છે. અને હવે આપણે અહીંથી બહાર જઈને બહારનો નજારો જોઈશું. તો અમે મિત્રો અહીંથી હવે બહાર જઈ રહ્યા છીએ
તમે સામે જોઈ રહ્યા છો બહાર બહુ જ સુંદર ડુંગરનો નજારો છે મિત્રો. અહીં એક ચેક ડેમ પણ છે. તો એ ચેક ડેમમાં જે ડુંગર ઉપરથી પાણી આવે છે, ચેક ડેમ ભરાય છે અને ઉપરથી નીચે પાણી જાય છે. તો નીચે પણ ચેક ડેમ 2 બનાવવામાં આવેલ છે. તો ગામ લોકોને સિંચાઈ માટે પાણી પણ અહીંથી ઉપલબ્ધ થાય છે અને પીવા માટે પાણી પણ અહીંથી ઉપલબ્ધ થાય છે. સારી એવી જગ્યા છે. તો મિત્રો તમે પણ અચૂકથી આ જગ્યા ઉપર દર્શન કરવા આવશો એ અમારી નમ્ર વિનંતી છે. અમે તો આ જગ્યાના દર્શન કરીને અમારા જીવનની ધન્યતા અનુભવી, પણ તમે પણ અચૂકથી આ જગ્યા ઉપર આવશો એ મારી નમ્ર વિનંતી. મિત્રો આવી જ જગ્યાઓ અમે તમને અમારી ચેનલમાં બતાવતા રહીશું. તો તમે અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો ફરીથી એવી મારી નમ્ર વિનંતી છે. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેશો એ મારી નમ્ર વિનંતી. મિત્રો આજે અમે તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ એ વિડીયો એકદમ કુદરતી અને અલૌકિક છે. અમે આ વિડીયોમાં કોઈ એડિટિંગ નથી કર્યું. જે તમે સામે જોઈ રહ્યા છો તે એકદમ કુદરતી વાતાવરણ છે. બિલકુલ જે સાદું દેખાઈ રહ્યું છે એ જ નજારો છે. તો મિત્રો ફરીથી અમે તમને આવા જ વિડીયો અચૂકથી બતાવતા રહીશું. તો અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. મિત્રો હવે આપણે અહીંયાથી નીચે જઈશું અને નીચે ફરીથી નીચે ધૂણી છે, ત્યાં એક મહારાજ બિરાજમાન છે. તો એમના પણ દર્શન કરીશું અને ત્યાં ધૂણી છે તો એ ધૂણીના પણ દર્શન કરીશું. નીચેનો નજારો બહુ જ જોરદાર દેખાઈ રહ્યો છે. મિત્રો હવે આપણે નીચે જઈશું અને ધૂણીના દર્શન કરીશું. તો મિત્રો ફરીથી અમારી ચેનલને ફૂલ સપોર્ટ અને સાથ આપતા રહેશો એ મારી નમ્ર વિનંતી. અને અમારી ચેનલને અચૂકથી શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો આપણે છેક હવે નીચે પહોંચવાની તૈયારીમાં છીએ. મિત્રો અહીંયા જે ઝરણાઓ દ્વારા પાણી આવે છે, પાણી બહુ જ જોરદાર પાણી હોય છે, મીઠું પાણી હોય છે. તો પીવામાં આવતા જતા લોકોને પીવામાં તકલીફ પડતી નથી. તો અમે પણ અહીંયા પાણી પીધું હતું અને બહુ જ સુંદર અને એકદમ ક્લીન પાણી હતું. મિત્રો ફરીથી અમે તમારી સામે અવારનવાર આવા કુદરતી સૌંદર્યના અલૌકિક વિડીયો તમારી સામે લઈને આવતા રહીશું. તો અમારી ચેનલને તમે ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે. તો મિત્રો ફરીથી નવા વ્લોગમાં મળીશું. નવો વ્લોગ આવે ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો. જય માતાજી, જય ગુરુદેવ અને સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.